વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આપણે ફ્લેંજ બીમનો જે ટોપિક ચાલી રહ્યો છે એમાં આગલા બે લેક્ચર્સમાં થિયરી અને એનાલિસિસ પ્રોબ્લેમના બે એક્ઝામ્પલ ગણેલા હતા. આજે એનાલિસિસ પ્રોબ્લેમને આગળ વધારીએ અને બીજા બે એક્ઝામ્પલ આપણે જોઈએ અને સમજીએ. તો આપણે જોયું હતું કે ટી બીમ એનાલિસિસમાં આપણે ગયા વખતે એક મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સનો એક્ઝામ્પલ ગણેલો, એટલે કે આ પોર્શન આપણે ગણેલો હતો કે એક્સયુ જો એક્સયુ મેક્સ જેટલો હોય એમાં, અને એમાં IS456 જે છે એમાં આપણે જોયું હતું કે આ DF/D નો રેશિયો જે છે એ 0.2 કરતાં ઓછો હોય તો કઈ રીતે કરવો. અને જે બીજો એક્ઝામ્પલ હતો આપણો એમાં આપણે 4 જે છે 25 mmના સ્ટીલ બાર હતા, એમાંથી આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢેલો. તો આ જે પાર્ટ હતો એમાં FC1 વોઝ ગ્રેટર ધેન FT1, એટલે કે XU વોઝ લેસ ધેન DF. XU વોઝ લેસ ધેન DF. તો અહીંયા બીજા એક્ઝામ્પલમાં આપણે FC1 કાઢી, FT1 કાઢી અને જોયું હતું કે XU. તો આ પોર્શન આપણે જોયો તો XU કાઢી અને MU કેટલો આવે છે તે. તો એ બંને એક્ઝામ્પલમાં આપણને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, આપણે એક તો મેક્સિમમ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેટલી છે 686.68 કિલોન્યુટન મીટર, અને 4 25 mmના જે સળિયા હતા એમાં આપણને આવેલી હતી મેક્સિમમ આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ MU 368.19 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આજે હવે એક ત્રીજો દાખલો આપણે ગણીએ કે AST જે છે એ 6 25 mmના ટોર સ્ટીલ બાર આપણે અંદર મૂકીએ છીએ, 4ના બદલે 6. અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાન રાખીએ છીએ કે ડબલ લેયરમાં જો બાર મૂકવાના થતા હોય તો ડેપ્થ વધારશું, પણ આપણે ઇફેક્ટિવ ડેપ્થ છે બીમની એ આપણે 550 mm રાખીએ છીએ. આ વસ્તુ તો છે જ. હવે આની ગણતરી આગળ આપણે કરી લીધી છે કે ઇફેક્ટિવ width of the flange is L0/6 plus BW plus 6DF, એટલે એ આપણા માટે BF ની વેલ્યુ છે એ આવે છે 1330 mm. બરાબર, આ વેલ્યુ છે એ હવે આપણે ગણી રાખેલી છે આગળ. આ વેલ્યુ લઈ અને આપણે આગળ વધીએ છીએ કે ડી છે આપણો 550 અને BF છે 1330 mm આપણો છે. અને સોરી રાઈટ, એટલે હવે અહીંયા AST is equal to 6 multiplied by pi/4d², તો it comes out 2945.24 mm square. Right. Step number 1, find the position of XU. આપણે જે નક્કી જ કરેલું છે જેમાં આ ફ્લો ચાર્ટમાં પહેલા સ્ટેપમાં આપણે FC1 અને FT1 કાઢીએ છીએ, પછી આ પોઝિશન ઓફ ન્યુટ્રલ એક્સિસ ત્યારથી આપણને ખબર પડે છે. તો આ જગ્યાએ આપણે જોઈએ FC1 જે ગયા એક્ઝામ્પલમાં કાઢેલું હતું એ જ રહેશે 0.36, 20, 1330 અને 100. આ વસ્તુ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે FC1ની કિંમત જે પહેલા એક્ઝામ્પલમાં હતી એ જ રહેશે 957.6 કિલો ન્યૂટન. FT1ની કિંમત ફરશે કારણ કે અહીંયા ASTની કિંમત હવે વધી ગઈ છે એટલા માટે. તો AST જે છે આપણો એ કેટલો છે 2945.24 mm સ્ક્વેર. તો FT1ની કિંમત ટોટલ ટેન્શન જે છે એની કિંમત હવે આવે છે 1063
178.9 ન્યૂટન એટલે કે 1063.38 કિલો ન્યૂટન. તો જુઓ અહીંયા FC1 છે 957.6 કિલો ન્યૂટન અને FT1 છે 1063.38 કિલો ન્યૂટન એટલે કે FC1 ઇઝ લેસ ધેન FT1 એટલે કે નેચરલી definitely XU is greater than DF. XU is greater than DF એટલે કે XU નું લોકેશન જે છે આપણું એ ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે આ જગ્યાએ. FC1 is less than FT1. આ થિયરી આપણે ભણી ગયા છીએ. ન્યુટ્રલ એક્સિસ લાઈઝ ઇન ધ વેબ. તો આ પરિસ્થિતિમાં હવે આ બધા જ ઇક્વેશન આપણે જોયા હતા અને એક સમરાઇઝ કરેલો છે ચાર્ટ. તો આપણે કયા ઝોનમાં આવી ગયા છીએ હવે? આ ઝોનમાં કે XU ઇઝ ગ્રેટર ધેન DF. ફરી એક વખત કહું છું, કોઈ ચોપડીમાં અમુક મોટાભાગની ચોપડીમાં ટ્રાયલ એન્ડ એરર મેથડથી આગળ વધે છે કે DF અપોન XUની કિંમત 0.43થી ઓછી છે કે DF અપોન XUની કિંમત 0.43થી વધારે છે. એના માટે શું કરે છે એ લોકો મોટાભાગની બુકમાં આ ઇક્વેશનથી XU શોધે છે. તો XUની કિંમત છે ને DF કરતાં ઓછી આવે એટલે કોન્ટ્રાડિક્શન ઊભું થાય. આપણે એક બાજુ કહીએ છીએ કે XU ઇઝ ગ્રેટર ધેન DF અને બીજી બાજુ XUની કિંમત DF કરતાં ઓછી આવી. તો એનો મતલબ એમ થયો કે DF અપોન XU ઇઝ ગ્રેટર ધેન 0.43. તો આ શું છે કે તમારો ટાઈમ બગડશે એક્ઝામમાં અને તમે ટ્રાયલ એરર મેથડથી જશો તો વાર લાગશે, પેપરમાં ટાઈમ ઘટે. એટલા માટે હું સજેસ્ટ કરીશ શાહ એન્ડ કર્વેની બુકમાં જે એક સરસ ફોર્મ્યુલા આપી છે કે FC2 ઇઝ ઇક્વલ ટુ આપણે શોધી લઈએ 0.39 BW પ્લસ 0.45 BF ઇન્ટુ FCK ઇન્ટુ DF. આ જો વેલ્યુ FC2ની વેલ્યુ છે એ FT1 કરતાં ઓછી હોય તો આપણે શ્યોરલી કહી શકીએ કે આપણો જે DF અપોન XUનો રેશિયો છે એ લેસ ધેન 0.43 આવેલો છે. એટલે હવે આપણને એક વખત ખબર પડી ગઈ કે આપણું XU ઇઝ ગ્રેટર ધેન DF. એટલે હવે બીજા સ્ટેપમાં શું કરીએ છીએ આપણે? FC2ને શોધીએ હવે આપણે અને આગળ વધીએ. ફાઇન્ડ XU. તો FC2 ઇઝ ઇક્વલ ટુ 0.39 BW પ્લસ 0.45 BF ઇન્ટુ FCK ઇન્ટુ DF. તો આ જે વેલ્યુ આમાં બધી મૂકીએ આપણે તો અહીંયા FC2ની કિંમત આવે છે 1376400 ન્યૂટન એટલે કે 1376.4 કિલો ન્યૂટન. તો આને કમ્પેર શેની સાથે કરવાની છે? FT1 સાથે. તો FC2ની કિંમત આવી છે 1376.4, FT1ની કિંમત છે 1063.38 એટલે કે FC1 છે આ જે છે FC2 ઇઝ ગ્રેટર ધેન FT1 એટલે કે DF અપોન XU ઇઝ ગ્રેટર ધેન 0.43. આપણને અહીંયાથી જ ખબર પડી ગઈ ટ્રાયલ એરર કર્યા વગર. એટલા માટે જુઓ તમે કે હવે આપણો કઈ બાજુ જવાનું છે? આ બાજુનો શેપ આખો પકડી લીધો આપણે હવે, રાઈટ? કે અહીંયા પહેલાં આપણે નક્કી કર્યું કે FC ઇઝ લેસ ધેન FT1. હવે આપણે નક્કી કરીએ છીએ કે DF અપોન XU ઇઝ ગ્રેટર ધેન 0.43. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે હવે આપણે DF નહીં વાપરવાનો થશે પણ YF વાપરવાનો થશે. તો આ કિંમત આપણી જે છે આગળ મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે થોડીક આ વસ્તુ છે એ લેન્ધી થવાની છે કારણ કે આ છે આપણો આ જે છે DF, આ એની જગ્યાએ YF આપણે અહીંયા વાપરીશું અને YFની વેલ્યુ IS કોડમાં આપણને આપેલી છે કે YF ઇઝ ઇક્વલ ટુ 0.15 XU પ્લસ 0.65 DF. તો આપણે XU પહેલાં તો શોધવો પડે. કઈ રીતે શોધવો પડશે? YF વાપરીને. હવે આપણે XUની કિંમત YF વાપરીને કાઢવી પડશે. તો
આ આપણું જે રિપ્લેસ ડીએફ બાય વાયએફ, આ છે આપણો C1, આપણે જાણીએ છીએ આ છે C2 ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ ટી. અહીંયા વાયએફની જગ્યા પહેલાં જો ડીએફ વાપરતા હોય તો બહુ સહેલું થઈ જાય, પણ અહીંયા વાયએફ વાપરવાનું છે એટલે 0.15 પ્લસ XU પ્લસ, તો આ જે કાઉન્સ તમારે આખા સાદુરૂપ આપવું પડશે, આનું ગુણાકાર કરી, અને ઇટ ઇઝ વેરી લેન્ધી, તો કેલ્ક્યુલેટર ઉપર તમારે ખૂબ જ પ્રેક્ટિસની જરૂર પડશે. તો આમાં બધી જ કિંમત મૂકીએ, 0.36 FCK, BW 230, XUની કિંમત આપણે શોધવાની છે 0.45 એટલે પ્લસ 0.45, 20, FCKની કિંમત, BFની કિંમત 1330 માઇનસ 230, અહીંયા પણ જો અનનોન છે XU, આ 0.15 XU પ્લસ 0.65 DF અને મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.87 FY ઇન્ટુ AST. તો આને આખું સાદુરૂપ આપો. જો હજી ફરી એક વખત કહું છું, ઇટ ઇઝ નોટ વેરી ઇઝી. તમારે કેલ્ક્યુલેટર ઉપરની આવડત હોવી જોઈએ. અહીંયા XUના ફોર્મમાં તમને બધા જ ઇક્વેશન મળશે, અને સાદુરૂપ આપશો તો આ પ્રેક્ટિસ માગેલી એવું છે. તો વારંવાર આ ઇક્વેશન હોવા છતાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ ગણતરી કરવામાં ભૂલ કરે છે. તો C1 મેં તમને વાત કરી હતી, C1, C2 અને ટીની વેલ્યુ તમારે યાદ રાખવી જ પડશે. આટકતરી રીતે IS કોડમાંથી મળે, પણ તમે એ રીતે કરવા જાઓ તો કદાચ તમે કન્ફ્યુઝ થાવ. આ જે પાર્ટ છે ધેટ ઇઝ C1, આ જે છે, અને આ છે C2, અને ટી તો આપણને 0.87 FY ખ્યાલ છે. પણ ઇટ ઇઝ બેટર કે તમે આ યાદ રાખો, C1 કિંમત કેટલી છે, C2 કેટલી છે, અને ટીની કેટલી કિંમત છે. તો આના ઉપરથી તમારે XU કાઢતા આવડવો પડે. તો XU મેક્સ કઈ રીતે મળશે? XU મેક્સ બાય ડીનો રેશિયો આપણી પાસે છે જ અહીંયા 0.479 Fe415 માટે, એ લઈ અને અહીંયા આપણે XU મેક્સની કિંમત કાઢીએ છીએ 263.45 mm. એક જે પાછલો એક્ઝામ્પલ છે એટલે જ રહેશે. XU આવે છે 133.68, અને અહીંયા આવે છે જો 133.68. આપણો જે DF છે એ કેટલો છે? 100. એટલે કે ન્યુટ્રલ એક્સિસ છે જે આપણી, એ ડેફિનેટલી 100 કરતાં વધારે છે. એટલે અહીંયા ક્યાંક આપણી જે ન્યુટ્રલ એક્સિસ છે એ આવશે 100 થી વધારે. XU ઇઝ ગ્રેટર ધેન DF. જો YF ન મૂકેલો હોય તો આપણને કોન્ટ્રાડિક્શન જે રિઝલ્ટ આવે, અને પછી આપણે આગળ વધવું. હવે આપણી પાસે YF ગણતરી કરી શકીએ આપણે 0.15 ટાઈમ્સ XU પ્લસ 0.65 DF, અને IS કોડમાં લખેલું છે કે YFની કિંમત બટ નોટ ગ્રેટર ધેન DF. આ કિંમત છે ક્યારેય DF કરતાં તો વધવી ના જોઈએ. તો આ જગ્યાએ આપણે આવે છે YF ઇઝ ઇક્વલ ટુ 88.05 mm, અને DF કરતાં એની કિંમત વધતી નથી, એ આપણે ચેક કરેલું છે. એટલે આપણે જે ચાર્ટ વારંવાર હું તમને કહું છું એમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા? હવે એક તો ન્યુટ્રલ એક્સિસ છે એ વેબમાં છે, પછી DF અપોન XUની વેલ્યુ ઇઝ ગ્રેટર દેન 0.43 છે, DFની જગ્યાએ YF વાપરવાનું છે, અને આ કિંમત આપણે XU આ ઇક્વેશન ઉપરથી કાઢી લીધી, અને XU હવે જોઈ કે XU ઇઝ લેસ દેન XU મેક્સ, અને આ જે સૂત્ર છે એ C1 Z1 પ્લસ C2 Z2 એ ઇનડાયરેક્ટલી અહીંયા IS કોડમાં આપેલું જ છે. અને કયા ફોર્મમાં આપેલું છે? આ YF વાળું એ લિમિટિંગ મોમેન્ટના ફોર્મમાં આપેલું છે. પણ અહીંયા આપણે જોયું હતું કે જો XU મેક્સ ઇઝ ગ્રેટર દેન XU ઇઝ ગ્રેટર દેન DF, એટલે કે XUની કિંમત DF કરતાં વધારે હોય અને XU મેક્સ કરતાં ઓછી હોય, તો તમારે G2.2 વાપરવાનું. ક્યારે? કે DF અપોન Dની કિંમત 0.43 કરતાં ઓછી હોય, અને જો 0.43 કરતાં વધારે હોય તો તમારે કયું ઇક્વેશન વાપરવાનું છે? G2.2.1 સબસ્ટિટ્યુટિંગ XU મેક્સ બાય XU. તો આ બધી જગ્યાએ તમારે XU મેક્સ કાઢી અને ખરેખર જે XU છે એ વસ્તુ મૂકી અને આ ઇક્વેશનમાંથી, તો અહીંયા જે મેં ઇક્વેશન આપેલું છે
આ C1Z1 પ્લસ C2Z2 એનું સાદું રૂપ આપેલું છે. તમે ડાયરેક્ટલી આ ઇક્વેશનમાં કિંમત મૂકો તમે આ 2.2.1માં તો ઇટ ઇઝ ઇક્વલી સેમ. તો આપણે હવે આની કિંમત છે જે એ આમાં મૂકીએ આપણે આ C1Z1 પ્લસ C2Z2 અથવા તો પેજ નંબર 96માં ઇક્વેશન 2.2.1માં આ બધી જ કિંમત આપણે મૂકીએ YF D માઇનસ YF બાય 2 તો એને સાદુરૂપ આપણે આપીએ તો ઇટ કમ્સ આઉટ 536.43 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm એટલે કે 536.43 કિલો ન્યૂટન મીટર એનો છે બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટન્સ. જો અહીંયા ફરી એક વખત આપણે જોઈએ 3 એક્ઝામ્પલ આપણે ગણ્યા. એક તો જોયું કે આપણી એની લિમિટિંગ મોમેન્ટ કેટલી છે તો એ આપણે ગણતરી કરતા ખ્યાલ આવ્યો કે એ મેક્સિમમ મોમેન્ટ 686.68 કિલો ન્યૂટન મીટર રેઝિસ્ટ કરશે. પછી આપણે શું કહ્યું કે 4 25 mm સળિયા મૂકીએ તો કેટલી મોમેન્ટ રેઝિસ્ટ કરે. એમાં આપણે જોયું કે 368.19 કિલો ન્યૂટન મીટર. હવે સળિયા વધારીએ છીએ કારણ કે હજી કોમ્પ્રેશન તો છે જ એની પાસે અવેલેબલ. 6 સળિયા મૂકીએ તો આપણે અહીંયા ગણતરી કરીએ તો 536.43 તો જો વધારો થયો. અહીંયા હતી 368 4 25 mm સળિયામાં. અહીંયા આપણે જોયું 6 મૂકીએ તો 368માંથી કેટલું થશે 536.43 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. તો આપણે કયો પોર્શન હવે જોયો આમાં જે ચાર્ટ આપણે વારંવાર જોયો છે એમાં DF upon XU ઇઝ ગ્રેટર ધેન 0.43 વાળો પાર્ટ જોયો. હવે એક એક્ઝામ્પલ આગળ વધીએ આપણે અને એમાં આપણે કહ્યું છે કે 6 નહીં પણ 8 25 mm સળિયા એટલે કે આપણો D તો 550 mm જ રહેશે અને BF તો 1330 mm રાખી આ જ દાખલો આપણે આગળ વધારીએ તો 8 25 mm ના સળિયા આપણે વાપરીએ તો ઇટ ગિવ્સ ધ એરિયા ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 3927 mm સ્ક્વેર. સ્ટેપ એ જ રાખશું આપણે FC1 પહેલાં કાઢીએ એ જે બધા જ આગલા જે બે દાખલા ગણેલા છે એ જ આવશે કારણ કે આમાં ASTની જરૂર નથી ને આપણો જે કોન્ક્રીટનો સેક્શન છે એ સેમ રહેશે એટલે કે 957.6 કિલો ન્યૂટન. FT1 0.87 FY ઇન્ટુ AST એટલે આની કિંમત મૂકતા 1417.84 કિલો ન્યૂટન. FC1 ઇઝ લેસ ધેન FT1 એટલે કે XU ઇઝ ગ્રેટર ધેન DF. તો આ વસ્તુ આપણને ખ્યાલ છે. અહીંયા ફરી પાછો આપણે દાખલો ગણીએ તો કયા ઝોનમાં આપણે આવી ગયા છીએ અહીંયા FC1 ઇઝ લેસ ધેન FT1 એટલે કે XU ઇઝ ગ્રેટર ધેન DF. ન્યુટ્રલ એક્સિસ છે એ વેબની અંદર છે. હવે ફરીથી ચેક કરવાનું છે કે DF upon XU એ 0.43 કરતાં ઓછું છે કે DF upon XU 0.43 કરતાં વધારે છે. તેના માટે શેની જરૂર પડશે આપણને FC2ની જરૂર પડશે. તો અહીંયા આપણે ગણતરી કરીએ હવે FC2 ઇઝ ઇક્વલ ટુ 0.39. આ તમારી મોટાભાગની બુકમાં નથી આપેલું. આ ટ્રાયલ એન્ડ એરરથી કરવું પડે છે હું કહું છું વારંવાર. તો આ તમે કરો તો તમને બહુ શ્યોર થઈ જાઓ કે તમારી ન્યુટ્રલ એક્સિસની એક્ઝેક્ટ પોઝિશન કઈ જગ્યાએ છે. તો અહીંયા આવે છે 1376.4 કિલો ન્યૂટન. તો FC2 ઇઝ લેસ ધેન FT1. FC2 ઇઝ લેસ ધેન FT1 એટલે કે XU ઇઝ લેસ ધેન 0.43. આપણે કયા ઝોનમાં ફરી એક વખત આવ્યા આ જગ્યાએ. હવે XU ઇઝ લેસ ધેન 0.43. તો હવે આપણું જે ઇક્વેશન છે એ કયા આને મોડિફાઈ કરવાનું. હવે આ જે DF ની જગ્યાએ YF વાપરતા હતા એના બદલે હવે DF જ વાપરવાનું. જો આ રીતે હોય તો સેજ આપણા માટે સહેલું થઈ જાય રાઈટ. તો આ જગ્યાએ જોઈએ આપણે તો XU ની કિંમત આ છે આપણો C1. અહીંયા DF જ વાપરવાનો છે YF વાપરવાની જરૂર નથી. આ છે C2
અને C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ ટી, જે અવારનવાર આપણે કહીએ છીએ. તો XU છે એ 258.36 mm આવે છે. આગલો જે દાખલો હતો આપણો એમાં 133.68 હતો. એટલે કે અહીંયા સ્ટીલ આપણે જે વધારે મૂક્યું એને લીધે હવે જે XU છે એ પહેલા કેસમાં અહીંયા ક્યાંક હતું ફ્લેન્જમાં, આ કેસમાં 425 mm, પછી સેજ 625 mm નીચે આવે છે અને હવે એનાથી પણ સેજ XU છે નીચે તરફ ખસે છે આખું, રાઈટ. તો XU ની કિંમત આપણને આવી છે 258.36. તો XU મેક્સ 0.479550, તો નજીક જ છે એકદમ. મેક્સિમમ ઓવર એન્ફોર્સ થવાની તૈયારીમાં છે હવે. 263.45 ન્યૂટન 45 mm છે એ ન્યુટ્રલ એક્સિસની મેક્સિમમ XU મેક્સ છે અને આ છે 258.36 mm. તો હવે આ ઇક્વેશન છે એ મેં C1Z1 પ્લસ C2Z2 ની રીતે વાપરેલું છે. સિમિલરલી આ એ જ ઇક્વેશન છે જે મેં ડી કાઢી નાખેલા છે. ડીને અંદર લઈ જઈએ આપણે, ડી વડે ગુણાકાર કરીએ આખો, તો 0.36 XU, કારણ કે XUની જગ્યાએ XU મેક્સ વાપરવાનું, 1 - 0.42 XU. આ રીતે આપણું આખું ઇક્વેશન થાય છે. આમાં જ તમે સીધી કિંમત મૂકો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને આને લીધે હવે આ કિંમત આપણે અંદર મૂકીએ આ ઇક્વેશનની અંદર, તો 0.36 FCK PW XU D 0.42 XU, આ છે FCK 0.45, આ છે BF, આ છે BW, આ છે DF, અને અહીંયા આપણે શું વાપરીએ છીએ? ડી માઇનસ YF ને પણ DF/2. તો ઇટ કમ્સ આઉટ 638.89 into 10⁶ kilonewton into Newton into mm. So it is 638.89 kilonewton meter. તો આ છે બેન્ડિંગ મોમેન્ટનું રેઝિસ્ટન્સ. આગલો દાખલો હતો 4 સળિયામાં આપણે જોઈએ કેટલી હતી બેન્ડિંગ મોમેન્ટની મેક્સિમમ કેપેસિટી હતી એની 368.19 કિલોન્યુટન મીટર. મેક્સિમમ કેપેસિટી એની છે બીમની 686.68. 6 સળિયા જ્યારે આપણે 25 mm ના મૂકીએ છીએ ત્યારે એની આવે છે 536.43. 8 25 mm ના સળિયા મૂકીએ છીએ ત્યારે આવે છે XU છે એ નજીક જ પહોંચી જાય છે XU મેક્સની, અને એ આવે છે 638.89 કિલોન્યુટન મીટર. તો અહીંયા આપણે પોઈન્ટ શુડ બી નોટેડ ધેટ XU is 258.36 and which is very near to XU max. હું જે આગળ વાત કરીએ 263.45, તો MU is equal to 638.89 kilonewton is very near to MU limiting. હવે જો સળિયા વધારે મૂકીએ તો સેક્શન છે ઓવર એન્ફોર્સ થઈ જાય અને MU લિમિટિંગ તો 686ની નજીક જ છે. તો બેલેન્સ સેક્શન થવાની તૈયારીમાં છે ત્યારનો જ આ એક્ઝામ્પલ છે. અને આપણે કઈ જગ્યાએ આ એક્ઝામ્પલ ગણેલો છે? આ ઝોનમાં. હવે આ જે છે આપણી વસ્તુ આવી DF/XU is less than 0.43. તો એમાં પહેલા XU શોધી અને XU is less than XU max. તો આ G2.2 નું જે ઇક્વેશન છે એમાં આપણે કિંમત મૂકી. તો અત્યાર સુધીના આપણે જે 4 એક્ઝામ્પલ અહીંયા ગણ્યા આપણે, એમાં તમે જુઓ તો પહેલા એક્ઝામ્પલમાં કયા પોર્શનમાં આપણે કામ કરેલું? XU લિમિટિંગ. આ જે જગ્યાએ કે XU is equal to XU max હોય તો 4 25 mm ના સળિયા મૂક્યા એટલે કઈ જગ્યાએ આપણો આવેલો XU? કઈ જગ્યાએ આવેલી? ફ્લેન્જની અંદર આવેલી. અને જે પોર્શન આપણે ગણતરી કરી એ સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે XU કાઢ્યું. અહીંયા ખાસ ધ્યાન રાખીએ ફરી એક વખત, બીની જગ્યાએ BF, અહીંયા પણ બીની જગ્યાએ BF, અને MU આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કાઢેલું. હવે 6 25 mm ના સળિયા કર્યા ત્યારે FC1 was less than FT1 અને XU was greater than DF.
એ કંઈક આ જગ્યાએ આપણે ન્યુટ્રલ એક્સિસ આવી હતી, આ જે મેં વાત કરીએ આનાથી નીચે છે જ. અને પછી આપણે જોયું હતું કે FC2 કાઢીને, તો FC2 વોઝ ગ્રેટર ધેન FT1, એટલે કે DF/XU વોઝ ગ્રેટર ધેન 0.43. તો આપણે શું YF નો ઉપયોગ કરવો પડે અને C1 પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ AST. એ રીતે આપણને XU ની કિંમત મળે. જો XU મેક્સ કરતાં ઓછી હોય તો આપણને આ જે ઇક્વેશન છે જે 2.2.1 એમાં કિંમત મૂકીએ આપણે XU મેક્સની જગ્યાએ XU કરીને, અને આપણને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ મળે. ત્રીજા એક્ઝામ્પલ એટલે કે ચોથા એક્ઝામ્પલની અંદર આપણે 8.25 mm સળિયા કરેલા, તો પણ આપણને FC1 વોઝ લેસ ધેન FT1, એટલે કે ન્યુટ્રલ એક્સિસ છે એ વેબની અંદર હતી, આ જગ્યાએ છે નીચે તરફ આવી, અને એને લીધે આપણો જે છે આ રેશિયો આપણો એ આપણે FC2 કાઢીને જોયું કે ખરેખર કઈ જગ્યાએ આવે છે. તો એ સોરી FC2 ની કિંમત અહીંયા આપણે કાઢી અને જોયું કે DF/XU વોઝ લેસ ધેન 0.43, કારણ કે XU ની કિંમત વધી ગઈ એટલા માટે. અને એને લીધે આપણે કયા ઇક્વેશનથી કામ કરવાનું રહેશે? હવે આમાં XU મેક્સની જગ્યાએ XU મૂકી અને DF જ રાખવાનો છે, YF રાખવાનો નથી. એ રીતે આપણે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સની ગણતરી કરી. તો આપણો જે ન્યુટ્રલ એક્સિસ હતી એ XU મેક્સની ખૂબ જ નજીક હોવાથી આપણને જે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ મળે છે અહીંયા, એ કયો મળે છે? લગભગ લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સની નજીક જ મળે છે, 683.89 કિલો ન્યૂટન મીટર, જે 686.68ની નજીક છે. તો ફરી એક વખત હું વિદ્યાર્થી મિત્રોને કહીશ, બહુ જ સહેલી વસ્તુ છે આ. ખાલી ચાર્ટ જ તમારે યાદ રાખવાનો છે કે ન્યુટ્રલ એક્સિસ ફ્લેન્જમાં હોય તો બહુ સહેલું, ન્યુટ્રલ એક્સિસ જો વેબમાં હોય તો એના બે પાર્ટ, અને જો XU મેક્સ જેટલો અથવા તો લિમિટિંગ મોમેન્ટ કે તો એના પાછા બે પાર્ટ છે. આમાં એક જ ઇક્વેશન તમારે ખાલી યાદ રાખવાનું છે, C1 C2 અને T વાળું. બાકીના બધા જ ઇક્વેશન IS કોડની અંદર આપેલા છે. તો એનાલિસિસ પ્રોબ્લેમ જો પરીક્ષામાં પૂછાય તો થોડી ઘણી પ્રેક્ટિસ કરવી હોય, સેજ અઘરું લાગે આ ઇક્વેશન લાંબા લાંબા ને એવું બધું, પણ બહુ સહેલી વસ્તુ છે. તો આશા રાખું છું કે આ તમને આપણે જે 3 લેક્ચર લીધા છે ટોટલ T-બીમના, એમાં તમને થિયરી અને એનાલિસિસ પ્રોબ્લેમમાં સમજણ પડી ગઈ હશે. તો થેન્ક યુ વેરી મચ.